હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારી સાથે બ્રિજેશ સર સુરતથી. તો આજે આપણે ડીપીપી 1 નું સોલ્યુશન કરવાના છીએ. ડીપીપી 1 માં સમતલ અરીસા વડે પરાવર્તન આ ટોપિક પર આધારિત ક્વેશ્ચન હતા. આઈ હોપ તમે બધાએ ક્વેશ્ચન સોલ્વ કરી લીધા હશે અને બહુ સિમ્પલ ક્વેશ્ચન પણ હતા. જો કોઈ પણ ક્વેશ્ચનમાં તમને ડાઉટ હોય તો આજે તમે નોટ કરી લેજો. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ આજના સોલ્યુશનનું. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે સમતલ અરીસાની મોટવણી ખાલી જગ્યા છે. તો મોટવણીનું સૂત્ર એકદમ સિમ્પલ, પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે h ડેશ ના છેદમાં વસ્તુની ઊંચાઈ એટલે કે h. હવે આપણને ખ્યાલ છે કે સમતલ અરીસા માટે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ બંને કેવી હોય? સેમ હોય. કોના માટે? સમતલ અરીસા માટે h ડેશ અને h બંને કેવા હોય? સરખા હોય. તો આ બંને કેન્સલ થઈ જશે, તો આન્સર આવશે 1. તો +1 આ સવાલનો સાચો જવાબ છે. નેક્સ્ટ સવાલ, પરસ્પર સમાંતર એવા બે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની સંખ્યા ખાલી જગ્યા છે. તો પ્રતિબિંબની સંખ્યા શોધવા માટે આપણે સૂત્ર વાપરીએ છીએ n બરાબર 360 ના છેદમાં θ -1. બરાબર, એકદમ સિમ્પલ સૂત્ર છે અને કોઈ સ્પેશિયલ કેસ આપણને સવાલમાં કીધો નથી, એટલે આપણે આ સૂત્ર વાપરીશું. અને બે અરીસા એકબીજાને કેવા છે? સમાંતર છે. તો સમાંતર છે તો થીટા કેટલો આવશે? 0 ડિગ્રી. તો n બરાબર 360 ના છેદમાં 0 -1. તો આનો જવાબ આવશે કેટલો ભાઈ? અનંત. તો જો બે સમતલ અરીસા એકબીજાને સમાંતર હોય અને એની વચ્ચે કોઈ આપણે વસ્તુ મૂકી દઈએ તો પ્રતિબિંબ અનંત મળે. કેટલા મળે? અનંત. નેક્સ્ટ સવાલ, ભૌતિક સમતલ અરીસા તરફ 15 મીટર પર સેકન્ડના વેગથી દોડે છે, તો તેના પ્રતિબિંબનો વેગ ખાલી જગ્યા થશે. તો એક આકૃતિ દોરીએ આના માટે. માની લો આ છે સમતલ અરીસો અને આ છે એની મુખ્ય અક્ષ. ઓકે, આ સમતલ અરીસાને આપણે પોલિશ કરેલો છે આ બાજુથી. ઓકે, તો આની સામે જો કોઈ માણસ ઊભો હોય તેનું પ્રતિબિંબ જોઈ શકશે. તો ભૌતિક નામનો એક છોકરો આ અરીસાની સામે ઊભો છે. માની લો આ છે ભૌતિક નામનો છોકરો અને આ ભૌતિક 15 મીટર પર સેકન્ડથી અરીસા તરફ દોડે છે. તો આનું પ્રતિબિંબ કેટલા વેગથી દોડશે? તો આપણને ખ્યાલ છે જેટલા અંતર પર ભૌતિક ઊભો હશે અને દોડવાની શરૂઆત કરી હશે એટલા જ અંતર પર પહેલાં તો એનું પ્રતિબિંબ પાછળ અરીસાની મળી જશે. ઓકે, અને ભૌતિક જો 15 મીટર પર સેકન્ડથી દોડતો હોય તો પ્રતિબિંબને પણ 15 મીટર પર સેકન્ડથી જ દોડવું પડે અરીસા તરફ. કેમ? કારણ કે આપણને ખ્યાલ છે કે સમતલ અરીસામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને કેવા હોવા જોઈએ? સરખા જ હોવા જોઈએ અને સરખા જ મળે. તો જેટલા ટાઈમમાં ભૌતિક આગળ ચાલશે એટલા જ ટાઈમમાં એનું પ્રતિબિંબ પણ ચાલવું જોઈએ. એટલે પ્રતિબિંબનો વેગ પણ કેટલો આવશે? 15 મીટર પર સેકન્ડ આવશે, પણ દિશા વિરુદ્ધ છે. પણ સાઇનની કોઈ અહીંયા ચર્ચા કરવામાં આવેલ નથી, ખાલી મૂલ્યની ચર્ચા થાય છે, એટલે બી ઓપ્શન સાચો થશે. નેક્સ્ટ સવાલ થિયરિકલ છે. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરતો દેખાય કારણ કે. તો આપણને ખ્યાલ છે કે દ્રશ્ય પ્રકાશ, જે આપણે પ્રકાશ જોઈએ છીએ, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ નાના ધોરણમાં પણ આપણે ભણી ગયા 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ હોય. બરાબર, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ હોય અને આ તરંગ લંબાઈ ખૂબ જ સૂક્ષ્મ છે. કેવી છે? ખૂબ જ સૂક્ષ્મ. તો પ્રકાશને આપણે સીધી રેખામાં ગતિ કરાવીએ છીએ. આપણી ચેપ્ટરની શરૂઆતમાં જ વાત થઈ હતી કે પ્રકાશને આપણે સ્ટ્રેટ લાઇનમાં જ ટ્રાવેલ કરાવવાનો છે. તો આનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે પ્રકાશની તરંગ લંબાઈ ઘણી નાની હોય છે. પ્રકાશ સૂક્ષ્મ કણોનો બનેલો છે એ વાક્ય નહીં આવે, અને પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય ઘણું નાનું હોય છે એ પણ ખોટી વાત છે. તો સાચો ઓપ્શન બી થશે. નેક્સ્ટ સવાલ, અરીસા સાથે 38 ડિગ્રીના ખૂણે કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થાય તો પરાવર્તિત અને લંબ વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો પહેલાં આપણે આની એક આકૃતિ દોરીએ. ધ્યાનથી સમજો. માની લો મારી પાસે એક આ સમતલ અરીસો છે અને આ સમતલ અરીસાને આપણે અહીંયાથી પોલિશ કરેલો છે. ઓકે, તો કિરણ એક આપાત થાય છે અને અરીસા સાથે કેટલો ખૂણો બનાવે છે? 38 ડિગ્રીનો ખૂણો બનાવે છે. માની લો એક પ્રકાશનું કિરણ આ રીતના આપાત થાય છે તો એ અહીંયાથી આ રીતના પરાવર્તન પામી જશે. ઓકે, તો જો આપણે અહીંયા એક લંબ દોરીએ તો જે 38 ડિગ્રીનો ખૂણો છે એ કયો છે?
અરીસા સાથે 38 ડિગ્રી છે, એટલે કે આ જે આપાત કિરણ છે એ અરીસા સાથે કેટલો ખૂણો બનાવે છે? 38 ડિગ્રી. એટલે આ ખૂણો છે 38 ડિગ્રી. ઓકે, તો આપણને પૂછેલું છે કે પરાવર્તિત કિરણ અને લંબ કિરણ વચ્ચે કેટલો ખૂણો બનશે. તો આ છે આપણો લંબ અને આ છે આપણું પરાવર્તિત કિરણ એટલે કે રિફ્લેક્ટેડ રે, અને આ છે આપણું આપાત કિરણ એટલે કે ઇન્સિડન્ટ રે. તો લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો ખબર નથી. એકદમ સિમ્પલ, જેટલો આપાત કોણ હશે એટલો જ પરાવર્તન કોણ આવશે. તો જો આ ખૂણો 38 ડિગ્રી હોય તો આ ખૂણો કેટલો થવો જોઈએ? 52 ડિગ્રી થવો જોઈએ, કારણ કે લંબ દોરેલો છે એટલે ટોટલ ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી. તો જો કિરણ 52 ડિગ્રી લંબ સાથે બનાવતું હોય તો પરાવર્તિત કિરણ પણ 52 ડિગ્રી જ લંબ સાથે બનાવશે. ઓકે, તો આનો જે ઓપ્શન એ છે એ સવાલનો જવાબ સાચો થશે. નેક્સ્ટ સવાલ, બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો કેટલો રાખવો જોઈએ કે જેથી વસ્તુના પ્રતિબિંબ 2 રચાય. મતલબ પ્રતિબિંબની સંખ્યા n બરાબર 2 આપેલો છે અને બે અરીસા વચ્ચેનો ખૂણો થીટા પૂછેલો છે. એકદમ સિમ્પલ, હમણાં જ આપણે એક સૂત્ર જોયું, પ્રતિબિંબની સંખ્યાનું n બરાબર 360 છેદમાં થીટા -1. તો અહીંયા આપણને બે અરીસા વચ્ચેનો ખૂણો ખબર નથી, તો પ્રતિબિંબની સંખ્યા 2 બરાબર 360 છેદમાં થીટા -1. તો અહીંયાથી જે થીટાની કિંમત આવશે કેટલી આવશે? 360 છેદમાં 3 એટલે કે 120 ડિગ્રી. ઓકે, તો ઓપ્શન નંબર બી સાચો થશે. આગળ વધીએ. સમતલ અરીસા પર 30 ડિગ્રીના ખૂણે કોઈ એક પ્રકાશ કિરણ આપાત થાય તો ખાલી જગ્યા જેટલું વિચલન અનુભવશે. બરાબર, એક જ સમતલ અરીસો છે. એક જ સમતલ અરીસા માટે પ્રકાશના કિરણનું વિચલનનું સૂત્ર થિયરીમાં આપણે ભણી ગયા 180 - 2i. તો આપાત કિરણ 30 ડિગ્રી છે અને વિચલન પૂછેલું છે, કિંમત મૂકી દઈએ તો 180 - 2 ગુણ્યા આપાત કોણ 30 છે એટલે કે 60 ગુણ્યા 2 કરીએ એટલે તો જવાબ આવશે 120 ડિગ્રી, જે ડેલ્ટા છે એટલે કે વિચલન છે, એટલે કે ઓપ્શન ડી સાચો થશે. નેક્સ્ટ સવાલ, આપાત અને પરાવર્તિત કિરણ હંમેશા એકબીજાને સમાંતર થાય તેમ જો કરવું હોય તો અરીસાને કેટલા ખૂણે ગોઠવવા જોઈએ. મતલબ બે અરીસાને આપણે કેટલા ખૂણે રાખીએ કે જેથી આપાત કિરણ અને પરાવર્તિત કિરણ કેવા આવે? સમાંતર આવે. તો ધ્યાનથી સમજો, એક આકૃતિ દોરીએ. માની લો મારી પાસે એક અરીસો છે આ રીતના અને બીજો અરીસો છે આ રીતના આપણે મૂકેલો છે. હવે આને જો આપણે અહીંયાથી પોલિશ કરી દઈએ તો ઉપરની સપાટી કેવી થઈ જશે? પરાવર્તક થઈ જશે. ઓકે, હવે એક પ્રકાશનું કિરણ આપાત આપણે કરાવીએ. માની લો એક પ્રકાશનું કિરણ છે જે આ રીતના આપાત થાય છે. ઓકે, આ અરીસા પર અહીંયાથી એ પરાવર્તન પામીને બીજા અરીસા પર આપાત થશે અને અહીંયાથી એ પરાવર્તન પામીને આ રીતના જવું જોઈએ સવાલ મુજબ. બરાબર, ધ્યાનથી સમજજો. પ્રકાશનું જે કિરણ છે એ આ રીતના આપાત થાય, પ્રકાશનું કિરણ આ રીતના આપાત થાય, અહીંયાથી પાછું પરાવર્તન પામે અને અહીંયાથી પાછું પરાવર્તન પામે. ક્લિયર? તો આ છે આપણું આપાત કિરણ એટલે કે ઇન્સિડન્ટ રે અને આ છે આપણું ફાઇનલ પરાવર્તિત કિરણ એટલે કે રિફ્લેક્ટેડ રે. બંને એકબીજાને પ્રતિ સમાંતર છે. ઓકે, સવાલમાં કહેવાનો મતલબ છે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને એકબીજાને પ્રતિ સમાંતર હોય તો બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો થશે? ક્લિયર? એકદમ સિમ્પલ સવાલ. બે અરીસા વડે જ્યારે આપણે વિચલનની વાત કરીએ તો આપણે જે સૂત્ર વાપરીએ ડેલ્ટા બરાબર શોર્ટકટ સૂત્ર 360 - 2 થીટા. ઓકે, તો અહીંયા આપણને વિચલન ખબર છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને એકબીજાને પ્રતિ સમાંતર છે એટલે કે વિચલન 180 ડિગ્રીનું છે. તો 180 બરાબર 360 - 2 થીટા. તો અહીંયાથી જે ખૂણો આવશે એ આવશે 90 ડિગ્રી. બરાબર, તો બે અરીસાને આપણે 90 ડિગ્રી પર રાખીએ ત્યારે આપાત અને પરાવર્તિત કિરણ પ્રતિ સમાંતર થાય એટલે ઓપ્શન ડી સાચો થશે. નેક્સ્ટ સવાલ થિયરિકલ છે. સમતલ અરીસા વડે પરાવર્તિત થયેલ કિરણ વાસ્તવિક પ્રતિબિંબ રચે તો સમતલ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે રચાય? શું સમતલ અરીસા વડે આભાસી જ પ્રતિબિંબ રચાય કે વાસ્તવિક પણ રચાઈ શકે? તો જ્યારે આપણે થિયરી ભણતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે સમતલ અરીસામાં વસ્તુ અને પ્રતિબિંબ બંને વિરુદ્ધ પ્રકારના હોય. હંમેશા વિરુદ્ધ પ્રકારના મતલબ શું થાય કે જો વસ્તુ વાસ્તવિક હોય તો પ્રતિબિંબ આભાસી અને જો વસ્તુ આભાસી હોય તો પ્રતિબિંબ વાસ્તવિક મળે. હવે અહીંયા આપણને પ્રતિબિંબ વાસ્તવિક કીધેલું છે, પ્રતિબિંબ વાસ્તવિક મળે છે તેનો મતલબ વસ્તુ આભાસી હશે.
અને વસ્તુ ક્યારે આભાસી હોય? ઓપ્શન ચેક કરીએ. આપાત કિરણ ડાયવર્જિંગ, આપાત કિરણ કન્વર્જિંગ, વસ્તુ અરીસાથી ખૂબ જ નજીક, અથવા તો ક્યારેય વાસ્તવિક પ્રતિબિંબ મળશે જ નહીં. તો એક આ ઓપ્શન તો ખોટો જ છે. વાસ્તવિક પ્રતિબિંબ મળી શકે જ્યારે વસ્તુ કેવી હોય? આભાસી હોય. અને વસ્તુ ક્યારે આભાસી હોય? વસ્તુના પ્રકાર જ્યારે આપણે ભણતા હતા ત્યારે આપણે વાત થઈ હતી કે જો આપાત કિરણો કન્વર્જિંગ હોય અને જો કોઈ એ પ્રકાશીય સાધન પર આપાત થાય તો વસ્તુનો પ્રકાર કેવો થાય? આભાસી થાય. તો જો સમતલ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ મેળવવું હોય તો આપાત કિરણો કેવા હશે? કન્વર્જિંગ હશે, એટલે કે વસ્તુ આભાસી હશે. ઓકે, તો ઓપ્શન બી સાચો થશે. નેક્સ્ટ સવાલ, પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર 30 ડિગ્રીના ખૂણે આપાત થાય છે. તો આપાત કિરણ માટે વિચલન કોણ શોધવાનો છે કે જેથી તે ફરીથી બીજા સમતલ અરીસા કે જે 60 ડિગ્રીના ખૂણે પહેલા અરીસા સાથે રાખેલો છે એનાથી પરાવર્તન થાય. મતલબ બે અરીસા છે, અહીંયા બે અરીસાને આપણે 60 ડિગ્રી પર રાખેલા છે. એક આ અરીસો માની લો અને એક આ અરીસો છે. બંને અરીસા વચ્ચે કેટલો ખૂણો છે? 60 ડિગ્રી. ઓકે, તો આ ખૂણો આપેલો છે 60 ડિગ્રી અને કિરણ કોઈ પણ એક અરીસા પર 30 ડિગ્રીના ખૂણે આપાત થાય છે. તો માની લઈએ કે એક પ્રકાશનું કિરણ છે જે આ રીતના આપાત થાય છે 30 ડિગ્રી પર. ઓકે, અને અહીંયા જો આપણે એક લંબ દોરીએ તો આ રીતનો એક લંબ થશે અને જે ખૂણો છે એ કેટલો છે? 30 ડિગ્રીનો છે. બરાબર. તો વિચલન શોધવાનું કીધું છે, ફાઇનલ વિચલન. તો વિચલન માટે આપણે શોર્ટકટ વાપરીએ છીએ. વિચલન કેવી રીતના શોધાય? બે અરીસાની વચ્ચે જો કોઈ ખૂણો હોય તો વિચલન ડાયરેક્ટ ખૂણાનું ડબલ કરીએ, એટલે કે ડેલ્ટા આવશે કેટલો? ખૂણો 60 છે એટલે એનું ડબલ 120 ડિગ્રી. બરાબર. હવે દિશા શોધવાની રહી. તો કિરણ સૌથી પહેલાં M1 મિરર પર આપાત થાય છે અને પછી M2 મિરરથી પરાવર્તન પામશે. તો M1 મિરરથી જો આપણે M2 મિરર તરફ જઈએ તો આપણે એન્ટી ક્લોકવાઇઝ ફરવું પડે, એટલે કે જે 120 ડિગ્રી આન્સર છે એ એન્ટી ક્લોકવાઇઝનો આન્સર થશે. પણ આનો એક બીજો પણ જવાબ શક્ય છે. જો આ જ જવાબને આપણે 360 માંથી બાદ કરીએ તો જવાબ આવશે 240 ડિગ્રી, પણ એ કેવો હશે? ક્લોકવાઇઝ હશે. બરાબર. અહીંયા ઓપ્શનમાં આપણને 120 અને 240 બંને જવાબ આપેલા છે, એટલે કે હાલ પૂરતું તો આપણે બંને ઓપ્શન સાચા ગણીએ, કારણ કે અહીંયા કોઈ દિશા લખેલી નથી. બરાબર છે. તો એ અને બી બંને ઓપ્શન સાચા થશે. નેક્સ્ટ સવાલ, એક માણસ 180 સેન્ટીમીટર ઊંચો છે. તેની આંખો માથાથી 10 સેન્ટીમીટર નીચે છે અને તેનાથી 1 મીટર દૂર એક સમતલ અરીસો છે. એમાં જો એને પોતાનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવું હોય તો સમતલ અરીસાની ઓછામાં ઓછી લંબાઈ કેટલી હોવી જોઈએ? તો થિયરીમાં આપણે ભણી ગયા કે જે મિનિમમ લેન્થ હોવી જોઈએ, બરાબર, કોની? સમતલ અરીસાની, એ h/2 હોવી જોઈએ. ઓછામાં ઓછી લંબાઈ h/2 હોવી જોઈએ. અને એમાં h શું છે? માણસની કુલ ઊંચાઈ. તો આપણને કહી દીધું છે કે માણસ 180 સેન્ટીમીટર ઊંચો છે, પછી એની આંખો માથાથી કેટલી નીચે છે એનાથી કોઈ ફરક પડતો નથી, એટલે કે 180 ભાગ્યા 2 કરીએ તો જવાબ આવશે 90 સેન્ટીમીટર. એટલે કે ઓછામાં ઓછો અરીસો 90 સેન્ટીમીટરનો તો હોવો જ જોઈએ. એનાથી વધારે હોય તો ચાલશે, પણ એનાથી ઓછો ન હોવો જોઈએ. અને આ અરીસો જમીનથી 90 સેન્ટીમીટર ઉપર જ રાખેલો હોવો જોઈએ. તો આપણો જવાબ બી ઓપ્શન સાચો થશે. નેક્સ્ટ સવાલ, એક ટાવરના તળિયેથી 60 મીટર દૂર જમીન પર સમક્ષિતિજ અવસ્થામાં એક સમતલ અરીસો મૂકેલો છે, જેથી ટાવરની ટોચ અને તેનું અરીસામાં મળતું પ્રતિબિંબ આંખ પાસે 90 ડિગ્રી ખૂણો રચે. તો ટાવરની ઊંચાઈ કેટલી થશે? સવાલ સમજવા માટે આપણે પહેલાં એક આકૃતિ દોરીએ. માની લો કે આ છે જમીન, બરાબર. આ જમીન પર એક ટાવર છે જે કંઈક આ રીતના ઊભો છે, બરાબર. જમીન પર આ ટાવર છે અને જમીન પર આપણે સમક્ષિતિજ અવસ્થામાં એક સમતલ અરીસો પણ મૂકેલો છે. ઓકે, તો આ છે સમતલ અરીસો અને માની લઈએ કે એની નીચેની સપાટી પોલિશ કરેલી છે, બરાબર. તો સમતલ અરીસાને કારણે આ ટાવરનું પ્રતિબિંબ મળશે. ક્યાં મળશે? નીચે તરફ. અને કેટલી ઊંચાઈનું મળશે? એટલી જ ઊંચાઈનું જેટલી ઊંચાઈનો અરીસો છે. ક્લિયર છે? તો જે આ બ્લુ કલરનો છે ઓરિજિનલ ટાવર છે અને જે આ પિંક કલર છે એનું પ્રતિબિંબ છે. હવે ટાવરની ટોચ અને એનું અરીસામાં મળતું પ્રતિબિંબ આંખ પાસે 90 ડિગ્રી ખૂણો રચે છે. તેનો મતલબ શું થાય? ધ્યાનથી સમજો. જો આ ટાવરની ટોચમાંથી પ્રકાશનું કિરણ નીકળે અને જો આ અરીસાની ધાર પર આપાત થાય તો એ એટલા જ ખૂણે શું થઈ જાય? પરાવર્તન પામી જાય, બરાબર. પણ માની લો કે અહીંયા કોઈ જોનાર છે. ક્લિયર? અહીંયા કોઈ જોનાર છે જે જોવે છે.
તો પ્રકાશનું કિરણ તો આ રીતના આપાત થાય છે અને આ રીતના પરાવર્તન પામે છે, પણ માણસને એવું લાગશે કે જે કિરણ છે એ આ બિંદુમાંથી આવે છે. તો આ છે ઓરિજિનલ ટોચ ટાવરની અને આ છે પ્રતિબિંબની ટોચ. ક્લિયર? અને આંખ પાસે કેટલો ખૂણો બનાવે છે? 90 ડિગ્રી. એટલે કે આ જે ખૂણો છે એ 90 ડિગ્રી છે. ક્લિયર છે? તો આપણને ટાવરની ઊંચાઈ પૂછેલી છે, તો ધારી લઈએ કે ટાવરની ઊંચાઈ કેટલી છે? h છે. હવે ધ્યાનથી સમજો, અરીસો અને ટાવર વચ્ચે કેટલું અંતર છે? 60 મીટરનું અંતર છે, જે આપણને સવાલમાં કીધેલું છે. ઓકે, તો આ ખૂણો કેટલો થશે? આખો ખૂણો 90 નો છે, તો આ ખૂણો કેટલો થશે? 45 ડિગ્રી થશે સમમિતિ પરથી. તો જો આ ત્રિકોણમાં, આ ત્રિકોણ જે દેખાય છે, આ ત્રિકોણમાં જો આપણે tan વાપરી દઈએ તો tan 45 શું લખાશે? tan 45 બરાબર સામેની બાજુ h અને પાસેની બાજુ કેટલી થઈ ગઈ? 60. અંતર tan 45 કેટલું થાય? 1 બરાબર h/60. તો અહીંયાથી હાઈટ કેટલી આવી જશે? h બરાબર 60 મીટર. એટલે કે ટાવરની ઊંચાઈ પણ કેટલી છે? 60 મીટરની જ છે. ક્લિયર? એટલે કે ઓપ્શન બી સાચો થશે. આગળ વધીએ. એક ઘડિયાળમાં 3 કલાક અને 25 મિનિટ થયા છે, તો સમતલ અરીસામાં જોઈએ તો કેટલા દેખાશે? હવે ધ્યાનથી સમજો, જ્યારે પણ આવો કોઈ સવાલ આવે તો ઘડિયાળમાં જેટલા વાગ્યા હોય એને આપણે કોઈક કિંમતમાંથી બાદ કરીશું, અને કિંમત શું છે ધ્યાનથી સમજો, આપણે એને 12 વાગ્યામાંથી બાદ કરીશું. હવે સવાલમાં આપણને કીધું છે 3 કલાક અને 25 મિનિટ થયા છે, તો એનો મતલબ એવો થાય કે જો આપણે એને 12 કલાકમાંથી બાદ કરીએ, 12 કલાકને લખવાની રીત ધ્યાનથી સમજો, 11 કલાક અને 60 મિનિટ લખી શકાય. બરાબર? એમાંથી આપણે જે વાગેલા છે એને બાદ કરીએ, એટલે કે 3 વાગ્યે ને 25 મિનિટ થાય એને આપણે બાદ કરીએ તો આનો જવાબ કેટલો આવશે? 60 માંથી 25 જાય એટલે કે 35 અને 11 માંથી 3 જાય એટલે કે 8. તો સમતલ અરીસામાં જોઈએ તો કેટલા દેખાશે? 8 વાગીને 35 મિનિટ દેખાશે. એટલે કે ઓપ્શન એ સાચો થશે. તો લાસ્ટ સવાલ, એક સમતલ અરીસો A અને B ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર રાખેલા છે. એક આકૃતિ આપેલી છે. પ્રકાશનું કિરણ A ની અંદરના બિંદુ પર 30 ડિગ્રીએ આપાત થાય છે. તો આપાત સમતલ એ આકૃતિના સમતલને છેદે છે. મહત્તમ કેટલીક વખત પરાવર્તન પામીને નિર્ગમન કિરણ બહાર નીકળશે? અને પ્રથમ પરાવર્તન ગણવાનું છે એમાં. ક્લિયર છે? ધ્યાનથી સમજજો. અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. એક સમતલ અરીસો આ છે અને એક સમતલ અરીસો આ છે. ઓકે, પ્રકાશનું કિરણ આ છે ઇન્સિડન્ટ રે, જે 30 ડિગ્રી પર આપાત થાય છે એક્ઝેક્ટ ધાર ઉપર, અને એ પરાવર્તન પામીને બીજા અરીસા પર આપાત થશે, પછી એ પરાવર્તન પામીને પાછું પહેલા અરીસા પર આપાત થશે. એવી રીતના વારંવાર પરાવર્તન પામીને અહીંયાથી બહાર નીકળશે. બે અરીસા વચ્ચેનું અંતર આપેલું છે 0.2 મીટર અને અરીસાની જે લંબાઈ છે એ આપેલી છે 2√3 મીટર. ઓકે, હવે ધ્યાનથી સમજો. આ જ આકૃતિને એકવાર ફરીથી આપણે દોરીએ. માની લો આ ઉપરનો અરીસો છે અને આ નીચેનો અરીસો છે. ઓકે, હવે પ્રકાશનું જે કિરણ છે એ અહીંયાથી ધાર ઉપર એક્ઝેક્ટ આપાત થાય છે, અને કેટલા ડિગ્રી પર આપાત થાય છે? 30 ડિગ્રી પર. ઓકે, પ્રકાશનું કિરણ 30 ડિગ્રી પર આપાત થાય છે. તો આપણને ખ્યાલ છે કે પરાવર્તન કોણ, એટલે કે જે કિરણ પરાવર્તન પામશે એ પણ 30 ડિગ્રી પર જ પામશે. એટલે કે આ રીતના કિરણ અહીંયાથી પરાવર્તન પામી જશે. પ્રકાશનું કિરણ આ રીતના આપાત થાય છે અને અહીંયાથી આ પરાવર્તન પામશે કેટલા ડિગ્રી પર? 30 ડિગ્રી પર જ પરાવર્તન પામશે. ઓકે, તો જો આપણે આ લાઈનને આગળ તરફ લંબાવીએ, એટલે કે લંબને જો આપણે આગળ લંબાવીએ તો પ્રકાશનું કિરણ કંઈક અંતર આગળ જઈને પરાવર્તન પામશે. ક્યાંથી? બીજા અરીસાથી. તો માની લઈએ આ અંતર કેટલું છે? D છે. ઓકે, તો અહીંયા એક ત્રિકોણ બની ગયો. આ ત્રિકોણમાં જો આપણે tan વાપરી દઈએ, ક્લિયર, કારણ કે આપણને બે અરીસા વચ્ચેનું અંતર તો ખબર જ છે કેટલું છે? 0.2 મીટર. તો જો આપણે આમાં tan વાપરી દઈએ તો આપણને અહીંયા D મળી જાય. તો લખી શકાય કે tan 30 ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ એટલે કે D અને પાસેની બાજુ એટલે કે 0.2. તો અહીંયાથી D કેટલો આવશે? 0.2 ઇન્ટુ tan 30, અને tan 30 ની કિંમત કેટલી થાય? 1/√3. તો D આપણી પાસે આવી ગયો છે. હવે આપણને શું પૂછ્યું છે કે ભાઈ કેટલી વાર મહત્તમ પરાવર્તન કિરણ પામશે અને પછી બહાર નીકળશે? હવે ધ્યાનથી સમજો. પહેલી વાર જ્યારે પરાવર્તન પામે છે ત્યારે D અંતર કાપે. D એટલે કે 0.2/√3 અંતર કાપે છે. હવે ટોટલ એને કેટલું અંતર કાપવાનું છે? અરીસાની લંબાઈ જેટલું. તો અરીસાની લંબાઈ કેટલી આપેલી છે? 2√3 મીટર. તો આપણે ટોટલ લંબાઈને 2√3 ને જો એકવાર પરાવર્તન પામતા અંતર વડે ભાગી દઈએ તો આપણને
પરાવર્તનની સંખ્યા એટલે કે n મળી જશે. તો n આવશે 2√3 અપોન 0.2 અપોન √3 કરવાથી. ક્લિયર છે? તો √3 ઉપર જશે તો ઉપર આવશે 6 એટલે કે 60/2 લખી શકાય એટલે કે 30. તો ટોટલ પરાવર્તન 30 વાર પામશે કિરણ અને પછી એ નિર્ગમન થશે. તો આપણો બી ઓપ્શન સાચો થશે. બરાબર છે? તો અહીંયા ડીપીપીનું સોલ્યુશન થાય છે સમાપ્ત. આઈ હોપ તમને બધા જ ક્વેશ્ચનમાં ખબર પડી હશે. થેન્ક યુ વેરી મચ.